સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા જે પણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને મિત્રો દૂધઘર અને ગોડાઉન બનાવવું હોય તો તેના માટે મિત્રો સહાય આપવામાં આવે છે। પશુપાલન વિભાગ દ્વારા જે પણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને મિત્રો દૂધઘર અથવા તો ગોડાઉન બનાવવું હોય તેમને મિત્રો 5 લાખ સુધીની મિત્રો સહાય આપવામાં આવે છે। આ યોજના એ ફક્ત જે તે દૂધ ઉત્પાદક સહકારી મંડળી માટે જ છે, એટલે કે વ્યક્તિગત લાભાર્થીની મિત્રો યોજના નથી। તમારા ગામમાં જો કોઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય અને તેમને મિત્રો દૂધઘર અથવા તો ગોડાઉન બનાવવું હોય તો તેમને મિત્રો સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। તો આ વિડીયોની અંદર આજે આપણે આ યોજના વિશેની મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું। ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 30 જૂન 2025 છે। તો તે પહેલાં જે પણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી આ યોજનાનો લાભ લેવા માગતી હોય તે આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો સંસ્થાકીય ની અંદર નોંધણી કરી અને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે। ઓનલાઈન અરજી તમારે મિત્રો ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે દૂધઘર બનાવવા માટે સહાય આ યોજનાની અંદર મિત્રો કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો જો અરજી છે તમારી તે ઓટો ઇન્વર્ટ થશે અને પશુપાલન વિભાગની અંદર જો મિત્રો લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ મળશે તો મિત્રો તેની પૂર્વ મંજૂરી આપવામાં આવશે। અન્યથા મિત્રો પશુપાલન વિભાગ દ્વારા ડ્રો કરી અને ત્યારબાદ મિત્રો પૂર્વ મંજૂરી આપવામાં આવશે। તો કુલ ખર્ચના મિત્રો 50% રકમ અથવા તો 5 લાખ રૂપિયા સુધીની સહાય પશુપાલન વિભાગ દ્વારા જે તે દૂધ ઉત્પાદક સહકારી મંડળીને મિત્રો આપવામાં આવશે। પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ મિત્રો તમારે દૂધઘર અથવા તો ગોડાઉન બનાવવા માટેની કામગીરી શરૂ કરવાની રહેશે। લાભાર્થી મંડળીએ દૂધઘરની સ્થાપના ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા જે નક્કી કરેલ ડિઝાઇનની આદર્શ દૂધઘરની ડિઝાઇન મુજબ કરવાની રહેશે। એટલે કે આ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા જે ડિઝાઇન મિત્રો દૂધઘરની નક્કી કરવામાં આવેલી હોય તે ડિઝાઇન પ્રમાણે મિત્રો તમારે દૂધઘર બનાવવાનું રહેશે। તો મિત્રો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। તો જે પણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને જો દૂધઘર બનાવવાનું હોય તો તે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર 30 જૂન 2025 પહેલાં ઓનલાઈન અરજી કરી અને મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે। વધુ માહિતી માટે તમે તમારા જિલ્લાની મિત્રો પશુપાલન કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો। વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।